સ્વાગત છે તમારા બધાનું આજના વિશેષ વિડીયોમાં। આજે આપણે ભારતના જનરલ નોલેજ વિશે કેટલીક રસપ્રદ વાતો જાણીશું। તો ચાલો શરૂ કરીએ। તો પ્રશ્ન નંબર 1, ભારતના કયા રાજ્યને ગોડ્સ ઓન કન્ટ્રી તરીકે ઓળખવામાં આવે છે? તો કેરળ તેની કુદરતી સુંદરતા અને હરિયાળી માટે જાણીતું છે, તેથી તેને ગોડ્સ ઓન કન્ટ્રી કહેવામાં આવે છે। એટલે આપણો જવાબ થશે કેરળ। પ્રશ્ન નંબર 2 જોઈએ। ભારતમાં આવેલું કયું મંદિર ઉંદર માટે પ્રખ્યાત છે? તો આ મંદિરમાં ઉંદરોને પવિત્ર માનવામાં આવે છે અને તેમની પૂજા કરવામાં આવે છે। તો આપણો જવાબ થશે કરણી માતા મંદિર, રાજસ્થાન। પ્રશ્ન નંબર 3 જોઈએ। તો ભારતની કઈ નદીને જીવનદાયી માનવામાં આવે છે અને તેની પૂજા કરવામાં આવે છે? તો ગંગા નદી ભારતની સૌથી પવિત્ર નદી છે અને તે જીવનદાયી માનવામાં આવે છે। તો આપણો જવાબ થશે ગંગા। પ્રશ્ન નંબર 4 જોઈએ। ભારતનું કયું શહેર સિલિકોન વેલી ઓફ ઇન્ડિયા તરીકે ઓળખવામાં આવે છે? તો બેંગ્લોર ભારતમાં ટેકનોલોજીનું હબ છે, તેથી તેને સિલિકોન વેલી ઓફ ઇન્ડિયા કહેવામાં આવે છે। એટલે આપણો જવાબ થશે બેંગ્લોર। પ્રશ્ન નંબર 5 જોઈએ। ભારતનો કયો ખોરાક યુનેસ્કો દ્વારા અમૂર્ત સાંસ્કૃતિક વિરાસત તરીકે જાહેર કરવામાં આવ્યો છે? તો ખીચડી એ ભારતનો એક પરંપરાગત ખોરાક છે જે દરેક ઘરમાં બને છે અને તેથી બનાવવાની રીત વર્ષોથી ચાલી આવે છે, તેથી યુનેસ્કોએ તેને અમૂર્ત સાંસ્કૃતિક વિરાસત તરીકે જાહેર કરેલો છે। એટલે આપણો જવાબ થશે ખીચડી। 6 જોઈએ। ભારતનું કયું સ્થળ મેઘાલય સૌથી વધુ વરસાદ માટે જાણીતું છે? તો મૌસીનરામાં વિશ્વમાં સૌથી વધુ વરસાદ પડે છે, તેથી આપણો જવાબ થશે મોસીનરામ। પ્રશ્ન નંબર 7 જોઈએ। ભારતની કઈ ચા વિશ્વભરમાં પ્રખ્યાત છે? તો દાર્જિલિંગ ચા તેની ખાસ સુગંધ અને સ્વાદ માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે, તો આપણો જવાબ થશે દાર્જિલિંગ ચા। પ્રશ્ન નંબર 8 જોઈએ। ભારતમાં કયો તહેવાર રંગોનો તહેવાર તરીકે ઓળખાય છે? તો હોળી રંગોનો તહેવાર છે અને તે ભારતમાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે, તો આપણો જવાબ થશે હોળી। પ્રશ્ન નંબર 9 જોઈએ। ભારતનું કયું પરંપરાગત વસ્ત્ર વિશ્વભરમાં પ્રખ્યાત છે? તો સાડી ભારતનું પરંપરાગત વસ્ત્ર છે અને તે વિશ્વભરમાં પ્રખ્યાત છે, તો આપણો જવાબ થશે સાડી। પ્રશ્ન નંબર 10 જોઈએ। ભારતમાં કયું સંગીત સ્વરૂપ આધ્યાત્મિકતા સાથે જોડાયેલું છે? તો કવાલી એ સૂફી સંગીત છે અને તે આધ્યાત્મિક સાથે જોડાયેલું છે, તો આપણો જવાબ થશે કવાલી। પ્રશ્ન નંબર 11 જોઈએ। ભારતના કયા રાજ્યમાં સૌથી વધુ વન્યજીવ અભયારણ્ય આવેલા છે? તો મધ્યપ્રદેશમાં સૌથી વધુ વન્યજીવ અભયારણ્ય આવેલા છે, તો આપણો જવાબ થશે મધ્યપ્રદેશ। પ્રશ્ન નંબર 12 જોઈએ। ભારતમાં કયો પાક સૌથી મહત્વપૂર્ણ ગણાય છે અને મોટાભાગના લોકો ભોજનમાં ઉપયોગ કરે છે? તો ચોખા ભારતમાં સૌથી મહત્વપૂર્ણ પાક છે, તેથી આપણો જવાબ થશે ચોખા। પ્રશ્ન નંબર 13 જોઈએ। ભારતનું કયું શહેર મંદિરોનું શહેર તરીકે ઓળખાય છે? તો વારાણસી એ મંદિરનું શહેર તરીકે ઓળખવામાં આવે છે, એટલે આપણો જવાબ થશે વારાણસી। પ્રશ્ન નંબર 14। ભારતમાં કયું પરિવહન સાધન સૌથી વધુ ઉપયોગમાં લેવાય છે? તો ભારતમાં રેલવે સૌથી વધુ ઉપયોગમાં લેવાય છે, તો આપણો જવાબ થશે રેલવે। પ્રશ્ન નંબર 15 જોઈએ। ભારતમાં કયું હસ્તકલા ઉત્પાદન વિશ્વભરમાં પ્રખ્યાત છે? તો કાશ્મીરી શાલ તેની સુંદરતા અને ગરમ ગુણધર્મોને માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે, તો આપણો જવાબ થશે કાશ્મીરી શાલ। તો મિત્રો આ હતા ભારતના જનરલ નોલેજ વિશેના કેટલાક રસપ્રદ પ્રશ્નો અને જવાબો। આશા છે કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે। આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આભાર।